નમસ્કાર, હું શૈલેષ કાલડિયા. આપને એક વાર્તા કહું છું. વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર. સાંભળવી છે ને? હા. એક જંગલમાં એક સિંહ એક ઝાડ નીચે સૂતો હતો. ત્યાંથી એક ઝાડમાંથી ઉંદર નીકળ્યો. ઉંદર તો સિંહ આગળ આવ્યો. સિંહ ખરા બપોર ગરમી હોવાથી કસકસાટ ઊંઘતો હતો. નાકમાંથી અવાજ આવે. ઉંદર ને મજા આવી. હાલો આપણે તો હિંચકા ખાઈ. તો સિંહ પાસે ગયો. ઉપર ચડે ને નીચે ઉતરે. એમાં એની પૂંછડી સિંહના નાકમાં સિંહને ખંજર આવી. સિંહ ઉઠી જોયું કે મને આ કોણ છે? ઉંદર તો ભાગવા જાય, પણ સિંહ તો ભાઈ એવો ખાડો થયો એમ કરી ઉંદરને પકડી લીધો. ઉંદર તો બી ગયો. સિંહ કે શું કામ મૂકે, હવે તને ખાઈ જાઉં. ઉંદર બિચારો હે સિંહ ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, મને જવા દ્યો. હવે હું ક્યારેય આવું નહીં કરું એમ રોવા માંડ્યો. પણ સિંહ તો હવે કોઈ દી કરીશ ના, અને હું તમને મદદ કરીશ. મને બચાવો, હું તમને બચાવીશ. હવે તું શું મને બચાવીશ? નાનકડા ઉંદેડા, જા તારા જેવું કોણ થાય એમ કરીને છોડી મૂક્યો. ઉંદર એના રસ્તે ગયો અને સિંહ જંગલમાં જતો રહ્યો. ત્યાર પછી શિકારીઓ શિકાર કરવા નીકળ્યા હતા. એણે રસ્તા વચ્ચે ઝાડ પાથરી અને ઝાડ પાથરી એમાં શિકાર માટે એમણે ઝાડ પાથરી અને જતા રહ્યા પાંજરું લેવા. એવો શહેરમાંથી પાંજરું લઈને આવે ત્યાં સુધીમાં તો એ રસ્તેથી સિંહ નીકળ્યો. હાલો સિંહ તો એ ઝાડમાં ફસાઈ જતા ત્રાળ પાડે, બચાવો બચાવો, મને બચાવો. તો આ અવાજ ઉંદર સાંભળી ગયો. ઉંદરને એમ થયું કે આ તો મારા મિત્રનો અવાજ છે, મુશ્કેલીમાં લાગે છે. એ તરત ત્યાં આવ્યો અને એને કીધું, તમે જરાય ચિંતા ન કરતા, હું તમારી ઝાડ કાપી નાખું છું. મેં તો કટ 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 બધું કાપી નાખ્યું. એના દાંતથી બધું કાપી સિંહને છૂટો કર્યો. જો હું તમને મદદ કરી, તમે મને બચાવ્યો તો મેં તમને બચાવ્યા. એટલે સિંહ કે